નમસ્કાર મિત્રો, આજે આપણે વાતચીત કરીશું માઇગ્રેન વિશે. માઇગ્રેન શું છે, શું એના કારણો હોઈ શકે, શું એના લક્ષણો હોઈ શકે, તેમજ શું આપણે એના ઉપાય કરી શકીએ. સૌપ્રથમ તો માઇગ્રેન એ માથાનો એક દુખાવો છે, જેનામાં કોઈ એક બાજુ માથાનો દુખાવો થતો હોય છે. વધુ પડતો તે ડાબી સાઈડ અથવા તો જમણી સાઈડ કોઈ એક જ સાઈડ હોય છે. ઘણી વખત તે આખા માથામાં પણ દુખાવાની તકલીફ થતી હોય છે. તો ચોક્કસપણે હજી જોવા જઈએ તો માઇગ્રેન માટે કોઈ હજી સચોટ કારણ નથી મળી શક્યું, પણ માથામાં આવેલા મગજમાં આવેલા દુખાવાના કેન્દ્રો કે જે મગજમાં લોહી પહોંચાડતી નળીઓનું સંકોચન અને વિમોચનનું નિયંત્રણ કરે છે, નિયમન કરે છે, એનામાં કોઈ કારણોસર રસાયણો અથવા તરંગોમાં કોઈ ફેરફાર થાય તો ખલેલ પહોંચે ત્યારે માથાનો દુખાવો થતો હોય છે. વધુ પડતો એવા આપણે જો ટ્રિગર ફેક્ટરોની વાત કરીએ તો તે શારીરિક, માનસિક તેમજ વાતાવરણ કે પછી ખોરાકને લગતા હોય છે. શારીરિક ફેક્ટરોમાં તો વધુ પડતું ઉજાગરા કરવા એટલે કે પ્રોપર નીંદર ના લેવી, કે પછી વધુ પડતી ટીવી, મોબાઈલ અથવા તો કમ્પ્યુટર સ્ક્રીનનો ઉપયોગ કરવો, કે પછી ખાવા પીવામાં કંઈ ફેરબદલ કરવો, ઉપવાસ કરવા, તે હોઈ શકે છે. તેમજ માનસિક રીતે જોવા જઈએ તો તણાવ, સ્ટ્રેસ, ડિપ્રેશન આવા બધા પણ કારણો જવાબદાર હોઈ શકે છે કે જેના લીધે માઇગ્રેનનો અટેક ટ્રિગર થાય છે. બીજી તો વાતાવરણમાં શું એવા તે ટ્રિગર ફેક્ટરો છે કે જેના લીધે માથાનો દુખાવો થતો હોય છે. તો વધુ પડતું ઘોંઘાટવાળી જગ્યા ઉપર રહેવું તેમજ ભેજવાળું વાતાવરણ કે જેના હિસાબે માઇગ્રેન ટ્રિગર થતું હોય છે. ખોરાકને લગતા કારણોની વાત કરીએ તો જેમાં મુખ્યત્વે નશાનો વધારે પડતો ઉપયોગ કરવો એટલે આલ્કોહોલ, દારૂનું વધારે પડતું સેવન કરવું, તેમજ આથાવાળી વસ્તુઓ ખાવી, ચીઝ, બટર કે પછી ચોકલેટ કે એવી વસ્તુનો વધારે પડતો ઉપયોગ કરવો અથવા ખાવી કે જેના હિસાબે માથાનો દુખાવો થતો છે. તેમજ રોજ બે રોજની આપણી નિયમિત એક્ટિવિટી છે એનામાં કોઈ ખલેલ પહોંચવી અથવા એનામાં એનું શેડ્યુલ વગેરે બગડવું, એ હિસાબે પણ માઇગ્રેનનો અટેક થતો હોય છે. હવે વાત કરીએ આપણે એના લક્ષણોની, તો લક્ષણોમાં મુખ્યત્વે જોવા જઈએ તો કોઈ પણ એક સાઈડનો માથાનો દુખાવો થતો હોય છે, કે યુઝ્યુઅલી ડાબી બાજુ અથવા જમણી બાજુ કોઈ પણ સાઈડ હોતો હોય છે. અને મોટાભાગના દર્દીને કોકને આખા માથામાં પણ દુખાવો થતો હોય છે, સાથે સાથે આંખમાં પણ એ જગ્યાએ દુખાવો થતો હોય છે. અને ટિપિકલ એનો દુખાવો હોય છે જે તમને દર્દી રજૂ કરશે ડૉક્ટરને કે સર મને છે ને સબાકા મારતું હોય એવું દુખાવો થાય છે, અથવા તો લવકારા મારતું હોય એવું મને દુખાવો થાય છે. એટલે કે પલ્સેટિંગ ટાઈપનો દુખાવો હોય છે, જે યુઝ્યુઅલી 4 કલાકથી 72 કલાક સુધી દર્દીને દુખાવો રહેતો હોય છે. જ્યારે ઇનિશિયલી દર્દીને દુખાવાની તકલીફ થતી હોય છે ત્યારે તે કોઈ પેઇન કિલર કે દુખાવાની ગોળી ખાઈ લેતું હોય છે, તો તેનાથી તે નિયંત્રણ થઈ જતું હોય છે. પણ જેમ જેમ દુખાવો જૂનો થતો જાય છે તેમ ગોળીઓ પણ કામ નથી આવતી. તેની સાથે દર્દીને બીજી પણ ઘણી બધી તકલીફ થતી હોય છે, જેમ કે નોસિયા અને વોમિટિંગ થવું એટલે કે ઉબકા અને ઉલટી આવવું, સાથે બેચેની થવી, કોઈની સાથે વાત કરવી પસંદ ન આવી અથવા કોઈની સાથે બોલવું ગમવું નહીં, અને વધારે પડતું દર્દીને એકાંત જગ્યા અને અંધારાવાળા પ્લેસમાં રહેવાનું ગમતું હોય છે. એટલે દર્દી તમને ઘણી વખત જણાવશે પણ ખરું કે સર જ્યારે પણ મને દુખાવાની તકલીફ થાય છે, માઇગ્રેનનો અટેક આવે છે, ત્યારે વધુ પડતું હું મારા ઘરના દરવાજા, બારણી, બરણા બધું બંધ કરીને જ એકલું રહેવાનું પસંદ કરું છું. તો આ એનું દુખાવાના સિમ્પટમ એટલે કે લક્ષણોની વાત કરી. હવે આપણે ઉપાયની જો વાત કરીએ તો માઇગ્રેનનો અટેક આવ્યું છે તો આપણે શું ઉપાય કરી શકીએ. તો સૌપ્રથમ તો જે અટેક છે, જે ટ્રિગર ફેક્ટર છે, આપણે એને જ કંટ્રોલમાં લાવવા જોઈશે, કે જે આપણી રોજબરોજની એક્ટિવિટી છે તે નિયમિતપણે થાય, એનામાં કોઈ ખલેલ ન આવે, થાય તેનું શિડ્યુલ છે આપણું એ બગડે નહીં. એટલે નિયમિત જમી લેવું, નિયમિત સૂઈ જવું, પ્રોપર પ્રમાણમાં આરામ લેવું, નીંદર લેવી, પ્લસ આપણે જે કંઈ વસ્તુ ખાવા પીવાની છે કે જે વસ્તુથી માઇગ્રેનનો અટેક ટ્રિગર થાય છે એવી વસ્તુથી આપણે દૂર રહેવું જોઈએ. કે કોઈ ખોરાક છે જે આપણે ખાવાથી આપણે માઇગ્રેનનો અટેક આવે છે તો બની શકે એવી વસ્તુ અવોઇડ કરવી જોઈએ અથવા તો તે ન ખાવી જોઈએ. પ્લસ જે દારૂનું સેવન છે કે બીજો કોઈ નશાનું સેવન થતો હોય તો એ સેવન અટકાવવો જોઈએ. કોઈ દર્દીને જો તે વારંવાર બહારે જવાનું થતું હોય છે અથવા તો તેને તે તડકામાં તે બહારે ફરવાનું થતું હોય છે તો તે સમયે એને ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો એને ટોપી પહેરવી જોઈએ. પ્લસ હવે જે કોઈને માથાનો દુખાવો અસહ્ય થાય છે અને જે માઇગ્રેનથી પીડિત છે
તો આનામાં હોમિયોપેથિક સારવારનો બહુ જ અગત્યનો રોલ છે. તો હોમિયોપેથિક સારવાર દ્વારા આપણે આ દુખાવાની તકલીફ છે જેનો આપણે જડમૂળમાંથી નાશ કરી શકીએ છીએ. તો તમારા નજદીકી કોઈ હોમિયોપેથિક ડૉક્ટરને તમારે કન્સલ્ટ કરવો જોઈએ અને તમારે એની યોગ્ય પ્રમાણમાં સારવાર લેવી જોઈએ. હા, અમુક સમયે તમે એનો કોર્સ જાળવી રાખો છો તો તે જડમૂળમાંથી પણ તમને તકલીફમાંથી દૂર થઈ શકો છો. આઈ હોપ તમને અમારો વિડીયો આ ગમ્યો હશે અને કંઈક ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે. તો આવા જ અવનવા હેલ્થને રિલેટેડ ટોપિક ડિસ્કસ કરવા માટે તેમજ નવી માહિતી જાણવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તેમજ અમને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.